વચ્ચે વચ્ચેથી ઉતારવામાં આવે છે. આ મેડમ પણ આવે, સાહેબ પણ આવે, બધા કમર સીધી, બંને હાથ ધ્યાન આપેલા શરીરને સંપૂર્ણ કરીએ. એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસ બહાર કરીશું. ફરી એક વખત ઊંડો શ્વાસ અંદર ફરી એક વખત ઊંડો શ્વાસ અંદર નમસ્કાર સ્થિતિમાં જાણે. તમારી આંખો ચહેરા પર આરોગ્યમાં અને ધીરે ધીરે સંપૂર્ણ
શાંતિ તમારી આંખો ખોલી. સુપ્રભાત. આપણે ગીતાજીના શ્લોક બરાબર ગઈકાલે કયો શ્લોક જોયો છેલ્લો? કોણ બોલશે? યસ, શાંતિ આવી જાય. ના ઉભા ના બેસી જાઓ, ચાલે છે. હા, શાંતિ આવી જાય. कौन सा बोली बेटा? ओके, फाइन, चलो अब बोली બધાએ શાંતિથી મનમાં જોડે બોલવાનું છે, બરાબર? મનમાં બોલવાનું છે. સરસ, ચાલો. क्रोधाद्भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. પછી ના આવડશે श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रिय ज्ञानं लब्ध्वा परां शान्तिं मजीरेणाधिगच्छति. સરસ, જોરદાર. ચલો. તો આવી રીતે બધાને જ શ્લોક આવડવા જોઈએ. આવતીકાલે હું રેન્ડમલી બીજા કોઈને ઊભા કરીશ, બરાબર? ચાલો, હમણાં છેલ્લો એક શ્લોક. શ્રદ્ધા વાલમ બધે જ્ઞાનમ તત્તરઃ સત્યમેત્રેણ જ્ઞાનમ મત્પદા પરા શાંતિ ચિરેણ્યમ ગચ્છતિ. શું કહે છે? જે શ્રદ્ધાવાન છે, આત્મજ્ઞાનની લાગણીવાળો છે અને જીતેન્દ્રિય છે, તે પુરુષ જ્ઞાન પામે છે અને તરત જ પરમ શાંતિ મેળવે છે. એટલે કોઈ પણ આપણે જ્યારે કાર્ય કરીએ ત્યારે એમાં શું રાખવું પડે? શ્રદ્ધા રાખવી પડે, બરાબર? એની સાથે આત્મજ્ઞાન, એની લગન રાખવી પડે કે મને હું આ દરેક કાર્ય કરી શકીશ. મને આ કામ સોંપવામાં આવ્યું છે, આપણે શું કે મને ન આવડે, ના આવડે, આપણે એને કરવાનું છે, બરાબર? એની લગન રાખવી પડે જોડે. તો એની અંદર આપણે સિદ્ધ થઈએ અને પરમ શાંત થઈએ, બરાબર? સરસ. આપણે સંગઠન મંત્ર વિશે વાત કરી હતી. કોણ બોલશે સંગઠન મંત્ર? યસ, તો હું શું બોલી દઉં? ચાલો એક વખત હું બોલી દઉં, પછી એક જણ આવવાનું. સંગચ્છત્વં સંવદધ્વં સંભોવનાસી જાનતા દેવાભારં યથા પૂર્વે સંજાનના ઉપાસતે સંજાનના ઉપાસતે સંજાનના ઉપાસતે. ચાલો, કોણ આવશે? હા, ચાલો, કોણ આવશે? જોઈને બોલાય. હા, જોઈ બોલવાનું છે. કોણ આવશે? હા, બીક લાગે છે? હા, ચાલો, આવી જાય. ગઈકાલે છોકરી બહુ સરસ મોઢે શ્લોક બોલ્યો. મોઢે બોલેલો એક શ્લોક મોઢે બોલેલો ને, એ છોકરી હતી. હા, આવી જાય. તને ફાવશે સંગઠનમાં? હા હા, જેવો ફાવે આપણે પ્રયત્ન કરવાનો. આપણે બધા શીખવા આવ્યા છીએ, બરાબર? सेवं मानति जायता देवो मादयथा पूर्वे
योगस्य गुरुकर्माणि सङ्गव्यत्वा धनञ्जय सिद्धसिद्धौ समो भूत्वा समसंज्ञोऽद्य उच्यते. સરસ બેસી ઓકે. તો આપણે આ પણ શ્લોક આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ, આપણે બધાએ આ સંસ્કૃતિની સાથે ચાલવાનું છે, સંસ્કૃતિની આજ્ઞાનું પાલન કરવાનું છે, બરાબર. તો જ્યારે પણ આપણે સવારે ઉઠીએ અથવા કોઈને પણ મળીએ તો બંને હાથ જોડીને નમસ્કાર કરીએ, નમસ્તે કહીએ. આપણે જે પણ પરમપાળુ પરમાત્માને માનીએ છીએ તેમનું નામ સ્મરણ કરીએ, ફરિયાદમાં રહીએ છીએ તો શું બોલવાનું? જય મહારાજ, બરાબર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. તો આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે. ચાલો, યોગી જોગી આપણે કરીશું હનુમાન ચાલીસા સાથે.
बोलो श्री रामचंद्र भगवान की, हनुमान दादा की जय, बजरंग बली। चलो पगने रिलैक्स कर लीजिए। चलो घुटने ऊपर लीजिए। पगने बाहरी तरफ खींचो, अंदर की तरफ, बाहर की तरफ, अंदर की तरफ, बाहर की तरफ, अंदर की तरफ। બે પગ ધ્યાન રાખવાના। ચલો બહુ સરસ। चलो बाहर अंदर, बाहर अंदर, बाहर अंदर। सरस। चलो બે પગ વચ્ચે જગ્યા કરો, અંગૂઠાને અંદરની તરફ। 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર। ચાલો હવે બંને પગ વચ્ચે જગ્યા રાખો, બંને હાથને આકાશ કરો, ડાબો જમણો હાથ ડાબો, 5 6 7 19 20। रिलैक्स। चलो બંને પગને સીધા ભેગા કરો, બંને હાથ પાછળ। વિશ્રામ આસન। કયું આસન? हाँ સરસ। વિશ્રામ આસન। ઊંડો શ્વાસ ભરો, બહાર કાઢો, એકદમ ઊંડો શ્વાસ અંદર અને બહાર। સરસ। ચલો હવે આપણે મંડુકાસન કરીશું। કયું આસન? પણ મંડુકાસન કરતા પહેલા આપણે વજ્રાસનમાં બેસવું પડે, બરાબર? હા, બંને પગને સીધા કરો, જમણો હાથ ઊંચો કરો અને જમણા પગના અંગૂઠે મૂકો અને પાછળની બાજુ વાળી દેવાનું, બરાબર? એવી રીતે બીજો। મંડુકાસન કેમ કરવાનું આપણને ખબર હોવી જોઈએ ને। કેમ કરવાનું મંડુકાસન? પેટ સંબંધિત જે પણ સમસ્યા છે, કારણ કે તમે ઘરે શું ખાઓ છો? વડાપાઉં, પીઝા, બર્ગર। તો પેટ શું થાય? ખરાબ થાય। પેટની અંદર કબજિયાતની તકલીફો થાય તો પેટમાં દુખે, ગેસ થાય, બુદ્ધિ વધે નહીં। તો એના માટે આપણે કયું આસન કરવાનું? મંડુકાસન। ચાલો બધા જ પોતાના હાથને અંગૂઠાને અંદર રાખો અને મુઠ્ઠી વાળો અને નાભીની ડૂટીનો ભાગ છે એનાથી થોડું ઉપર બે હાથ સેટ કરો અને શ્વાસ ભરતા ભરતા આગળની તરફ નીચે નમો। જેટલું શ્વાસ બહાર કાઢતા આગળમાં તમારી નજર સામે પાછળથી થવા નથી, પાછળથી કોઈ ઊંચા ના થશે। 1 2 3 4 5 6 7 8 9 10। શ્વાસ બહાર અંદર ભરતા રિલેક્સ। કેટલાને પેટમાં દુખ્યું? કેટલાને પેટમાં દુખ્યું? ચલો જોઈ। હા, એ બધાને પેટમાં તકલીફ છે
એટલે આપણે રોજ કયું આસન કરવાનું? 30 તારીખ પછી પણ કયું આસન કરવાનું? મંડુકાસન. બરાબર? ઓકે, ડન. ચલો હવે સસલું બનવું છે. હા, તો સસલું પ્રાણીઓ બનવામાં તો આપણે એક્સપર્ટ છીએ નહીં? હા, બહુ સરસ. ચાલો હવે સસલા આસન એટલે સસલા જેવું આસન. ચાલો વજ્રાસનમાં બેસી જાઓ. બંને હાથ શ્વાસ ભરતા આકાશ તરફ શ્વાસ ભરો. પાછળથી ઊંચું ન થવાય એ રીતે શ્વાસ બહાર કાઢતા આગળની તરફ નીચે નમો. બંને હાથ જમીન પર, કપાળ પર જમીન પર મૂકી દેવા. શ્વાસ ભરતા બંને હાથ આકાશ તરફથી સાઈડમાં ઉપર હાથ ઉપર હાથ ઉપર લોહીનું પ્રમાણ વધે એનાથી યાદ શક્તિમાં વધારો થાય. પેટ ઓછું. બરાબર? થોડું એમ બોલો. જેનું પેટ ઓછું, બોલો, એના રોગ ઓછા. જેનું પેટ મોટું, એના રોગ વધારે. હા, બરાબર. તો હવે પેટ કેવું રાખવાનું? ઓછું. પેટ અંદર. બરાબર? સરસ. હવે ત્રીજું આસન વક્રાસન. હા, કેવી રીતે કરવાનું? ચાલો પહેલા વજ્રાસનને છોડવા માટે જમણા પગને વજ્રાસનમાંથી મુક્ત કરવાનું. હા, કેવી રીતે? જે પગ આસનનો નિયમ મેં કેવો બતાવેલો? જે રીતે આસનને બાંધી એ જ રીતે આસનને છોડવાનું. બરાબર? સરસ, બહુ સરસ. ચાલો હવે જમણા પગ, બંને હાથ પાછળ, જમણા પગને વાળી દો. જમણા પગને વાળી દો. સરસ. અને ડાબા હાથને, હું ડાબો પગ કરું છું એટલે તમને દેખાય. બરાબર? જો જે પગ પાડ્યો છે એનાથી બીજો હાથ ઊંચો કરી છાતી અને પગના વચ્ચેની લાઈન અને ઘૂંટણ ઉપર મૂકી દો અને વજન પાછળ. સરસ. જે પગ પાડ્યો છે એ હાથ પાછળ. જે પગ વાળ્યો એ હાથ પાછળ, જે પગ સીધો આગળ એ હાથને ઊંચો કરો. સરસ. અને જે પગ પાછળ વાળ્યો છે એટલે હાથ પાછળ જવા દો. સરસ. પહેલા હાથને રિલેક્સ કરો અને પછી પગ. હવે બીજી બાજુ કરીશું. બરાબર? સરસ. હવે બીજો પગ વાળો. હા, બીજો પગ વાળો. હા, બહુ સરસ. અને જે પગ વાળો, ડાબો પગ વાળ્યો ને હવે એટલે જમણો હાથ ઉપર નીચે, ડાબો પગ વાળવાનો, ડાબો હાથ પાછળ, જમણો હાથ ઊંચો કરો. સરસ. અંદર બે પગ હજુ, પગ અંદર બે, વાળી પગ અંદર બે. હા, ઘૂંટણ સીધો. બહુ સરસ, બહુ સરસ. ચાલો, સરસ. બીજા જે હાથ પગમાં આવ્યો ને એ હાથ પાછળ જશે. પેલો હાથ પાછળ. હા, સરસ, good. અને આ હાથ ઉપર આઘાત કરો. છાતી અને પગની વચ્ચે લઈ આવો. હા, સરસ, બહુ સરસ. ચાલો, ઓકે, ડન. બહુ સરસ. ચાલો હાથને રિલેક્સ કરો, પછી પગને રિલેક્સ કરો. પગને રિલેક્સ કરો, સીધા કર દો પગ. પગ સીધા કરો, બહુ સરસ. પગલામાં ઓકે, બહુ સરસ. ચાલો હવે ઊંડો શ્વાસ ભરો.
કાઢો. હવે ઊંટ બનવાનું છે. શું બનવાનું? ઊંટ બનવાનું આસન કયું? ઉષ્ટ્રાસન. બહુ ટાઈમ તમને તો યાદ છે. ઉષ્ટ્રાસન. એના માટે શું કરવાનું? પહેલા ઘૂંટણ ઉપર ઊભું થઈ જવાનું. બહુ સરસ. ચલો બધા ઘૂંટણ ઉપર ઊભા થઈ જાઓ. એક પગ વચ્ચે સમતલ જગ્યા રાખવાની. પહેલા જમણા હાથને આગળ લઈ પાછળની બાજુ એડીએ સ્પર્શ કરી દેવાનો અને પછી એવી રીતે બીજો હાથ. બરાબર? અને પાછળ જુઓ. સરસ સરસ. બહુ સરસ. બંને હાથ તમારા પગની એડી પર. ચલો બહુ સરસ. ચલો રિલેક્સ. ધીરે ધીરે બંને હાથને એક એક કરીને આગળ લઈ આવો. બહુ સરસ. ચલો વિશ્રામ આસનમાં બેસી જાઓ. દરિયા કિનારે બેસી જઈએ એ રીતે. યસ ફાઇન. ચલો ઘૂંટણને રિલેક્સ કરો. હવે એના પછી આપણે કયું આસન કરવાનું? કોણ કહેશે મને? કોણ કહેશે કયું આસન કરવાનું? પશ્ચિમો તાનાસન. બોલો જોઈએ. પશ્ચિમો તાનાસન. બહુ સરસ. હવે એમાં શું કરવાનું? બંને હાથને શ્વાસ ભરતા આકાશ તરફ લઈ જાઓ અને શ્વાસ બહાર કાઢતા બંને હાથ પગના ઘૂંટણે અંગૂઠાને પકડી લો અને માથું ઘૂંટણ પર મૂકી લો. બહુ સરસ. બહુ સરસ. જો આ ભૂલી જો. હા બહુ સરસ. ગાઈ છોકરી. બહુ સરસ. હા સરસ સરસ. બહુ સરસ. ચાલો રિલેક્સ. વિશ્રામ આસન. ચાલો બધા પોતાના માટે જોરદાર તાળી પાડી દો. જોરદાર તાળીઓનો ગણગણાટ તમે બધી બઢિયા પણ સંભળાવો જોઈએ. હા સરસ. જોરદાર. આ કોના માટે તાળી પાડી? પોતાના માટે. હા બોલાય. હા ચાલો. ના પડાય. વાગે નહીં. પડી જાય તો શું થાય? વાગે. હા ચાલો. હવે ઊંડા શ્વાસ ભરો. બહાર કાઢો. ઊંડો શ્વાસ અંદર અને બહાર. હવે પ્રાણાયામ કરવાના છે. શું કરવાના? પ્રાણાયામ. સરસ. આપણે ગાયનની સાથે સાથે પ્રાણાયામ કરવાના. બરાબર? પહેલું પ્રાણાયામ કયું છે? પહેલું પ્રાણાયામ કયું શીખવાડ્યું? ભસ્ત્રિકા. હમણાં છેલ્લે કયો રોગ ગયો? મોટો કોરોના. કોરોનાથી લઈને ગમે એટલા મોટા રોગ હોય પ્રાણાયામ કરો ને એટલે દરેક રોગને ભાગવું પડે. કઈ જવું પડે? ભાગવું પડે. સરસ. તો આપણે હૃદય સુધી શ્વાસ ભરવાનો અને બહાર કાઢવાનો. ચાલો કમર સીધી. ઊંડો શ્વાસ ભરો. બહાર ઊંડો શ્વાસ અંદર બહાર. ભ્રમણી નથી કરવાની બેટા. ભ્રમણી પછી
ખાલી નાસિકાથી શ્વાસ ભરવાનો છાતીમાં અને છાતીમાંથી બહાર કાઢજો. હું બતાવો. ચલો શ્વાસ ભરો. ચલો ઊંડો શ્વાસ ભરો. હમણાં મૂકી દેજો. આના પહેલા चलो बहुत सरस. रिलैक्स. हाथ दुखी क्या? जो रोज करो तो योगी. જે રોજ યોગ કરે યોગી. બરાબર? આપણે કેવું બનવાનું? યોગી બનવાનું. બરાબર? ચાલો ઊંડો શ્વાસ અંદર અને બહાર. ઊંડો શ્વાસ અંદર અને બહાર. चलो ऊंडो श्वास भरो. હવે કપાલભાતી. કપાલભાતી કેવી રીતે એટલે કરવાનું? એક વખત શ્વાસ ભરવાનો અને 60 સેકન્ડમાં 60 વખત શ્વાસને ફક્ત ને ફક્ત બહાર કાઢવાનો. બરાબર? ઓકે. કેવી રીતે? પેટને ધક્કો મારીને અંદર લાવવાનું, શ્વાસ બહાર. પેટને અંદર ધક્કો મારીને શ્વાસ બહાર. શ્વાસ ભરવાનો નથી. હાથને બંને હાથની કઈ મુદ્રા લઈશું? વાયુ મુદ્રા. કઈ મુદ્રા? વાયુ મુદ્રા. પહેલી આંગળીને અંગૂઠાના છેદ વેઢા સુધી ટચ કરી દો. એની પર અંગૂઠો મૂકી દો અને જો પ્રભા કોઈ ઊંચા કરવાના નથી. બરાબર? ચાલો રેડી. દબાવો
શ્વાસ અંદર બહાર. હાશ, થાકી ગયા નહીં? નહીં થાક્યા? શું વાત કરો? સાચું સાચું? તો તમે ચાલુ જ રાખીએ, બરાબર? ઓકે, ચાલો, સરસ. ઊંડો શ્વાસ અંદર, મોઢાથી બહાર કાઢો, જોરથી ફૂંક મારો. હા, ફૂંક એવી વાગવી જોઈએ બજરંગ બલીની જેમ. ચલો, નાકથી ઊંડો શ્વાસ ભરો, શ્વાસ બહાર. ફરીથી એક વખત ઊંડો શ્વાસ નાકથી ભરો, નાકથી બહાર, નાકથી ભરો, બહાર. બરાબર? આરતી આવી જાઓ, નીલમ આવી જાઓ. બરાબર? જોરદાર આપણે હા બરાબર. આપણે પહેલું શું કર્યું? કોણ કહેશે? કોણ બોલશે? હા, હા બોલો. હા હા, આજે પ્રાર્થના કર્યું કે પ્રાર્થના કર્યું? પ્રાર્થના. સરસ. જો તમારા સ્કૂલમાં તમને કોણ ભણાવે? સાચું સાચું? પછી એમનાથી ઉપર કોણ આવે? સર. એમનાથી ઉપર કયા મેડમ આવે? મોટા મેડમ. મોટા મેડમ કોણ છે? શું નામ છે? સરોજ મેડમ. બરાબર? અમારા સરોજ મેડમ આવ્યા છે. બરાબર? તો એમનાથી મોટા કોણ હતા મેડમ? ખબર છે તમને નામ? વિનુબેન. પૂજ્ય વિનુબેન. બરાબર? મને એમને ભણાવ્યું. બરાબર? જ્યારે તમારા જેટલો હતો ત્યારે આ સ્કૂલમાં ભણતો હતો અને આ સ્કૂલમાં હું તમને ભણાવું છું. બરાબર? તમે જે અગાસી આ છે ને એ પહેલાં અગાસી હતી, અમે અહીંયા ભણ્યા હતા. ઓકે, ચાલો. આપણી જોડે જિલ્લા કોઓર્ડિનેટર મિનલભાઈ છે, આપણા ઝોનના કોઓર્ડિનેટર પિંકીબેન છે. આપણે જોરદાર તાળીઓ સોળબેનમાં બરાબર. કારણ કે આપણે યોગી બનીએ તો શું કરવું પડે? રોજ કેટલી તાલીમ પાડવાની? 1000. કેટલી? હા, સરસ. હા, બીજી બેને તમને સરસ વાત કરશે, મજા આવશે. બરાબર? કેમ છો બધા? સમર કેમ્પમાં મજા આવે છે? શું કરો છો સમર કેમ્પમાં? સૌથી વધારે શું ગમે છે? પહેલા હાથ ઊંચો કરીને મને કહો, સૌથી વધારે શું ગમે? બોલો. તું બોલ, યોગી છે. બોલ. યોગી જોગી. અરે બીજી વાર કીધું હો મને. ગઈકાલે હું બોલતા ગઈ ને તો પણ મને એમ કીધું યોગી જોગી બહુ ગમે છે. મંજુ ચાલીસા સારું. ઓકે. મને શું ગમે બેટા? શું કરવાનું વધારે ગમે છે? શું ગમે છે વધારે? આસન. તમે પ્રાણાયામ કરો? ના, આજે પહેલો દિવસ છે. રમવાનું ગમે. તને શું ગમે? સૂર્ય નમસ્કાર. કેટલા સૂર્ય નમસ્કાર કરો છો તમે લોકો રોજના? 12 કરો છો? અરે વાહ. આ તો દેવ. કેટલા 50 કેટલા કરો? 50 કેટલા કરો? પેલો 50 કરો. અરે વાહ. તો તમારી વાત અમારી ના હોય. અને મને એમ જ છે ને, જેટલા સમર કેમ્પમાં જાઉં ને ત્યારે ઉઠવાનું મન નથી. પણ એક લિમિટ આવી જાય છે કે ના, સમર કેમ્પ મને કહે, સોશિયલ મીડિયા વાળા મારે છે ને સમર કેમ્પ બેઠા છે, મને કે ચલો બીજી નીચે જવાનું. ત્યારે મને યાદ આવે કે આપણે ખરેખર બીજે જવાનું છે. તમારી સાથે તમારા જેવો ભણવાનું બહુ મન થાય હંમેશાથી અમને લોકોને. તો તમને ખબર છે કે આજે તમે સમર કેમ્પ કરો છો એના ભણેલા કોણ છે? અમને કીધું ને કે અમને ભણાયા. તો અમને કોને ભણાયા ખબર છે? અમારા ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીએ. તો તમે જે બધા સમર કેમ્પમાં અત્યારે છો ને, તો એ વિઝન કોણ છે, એ દ્રષ્ટિકોણ કોણ છે,
ચેરમેન શ્રીનું હતું કે ભાઈ મોટા લોકો તો યોગ કરે છે તો નાના બાળકોએ બી યોગ કરવા જોઈએ ને. શરૂઆત ક્યાંથી થાય? બચપનથી. તો તમે લોકો અત્યારથી જો યોગ કરતા શીખશો, આવા સરસ સરસ શિક્ષક, બરાબર, સરે તમને હમણાં કેટલું સરસ શીખવાડ્યું, એક સ્પીચ હોય દરેક વ્યક્તિની. સરની સ્પીચ બહુ સરસ છે. તો ત્યાં આગળ જ્યારે અમે આ નાની મેડમને ત્યાં જઈને આવ્યા ને તો ત્યાં આગળ શું હતું ખબર છે? મેં 10 લોકોને શ્લોક બોલાવ્યા અને એ શ્લોકનું જે પ્રોનાઉન્સિએશન હોય એ પ્રોનાઉન્સિએશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ક્યાં ઊભું રહેવું, ક્યાં ચાલવું, બરાબર. શ્લોકની અંદર તો 10 છોકરાના 100% પ્રોનાઉન્સિએશન હતા. નડિયાદમાં આ એક કીધું કે વિડીયો બનાવીને મને આપજો, બરાબર, કે એ પ્રોનાઉન્સિએશન બાળકોના સાચા નથી હોતા. પણ એની પાછળ કોણ હતા ખબર છે? એના પ્રોફેસર એક હતા સંસ્કૃતના, સંજયભાઈ બ્રહ્મભટ્ટ. એને વિનોદભાઈ જઈને જોયું, એટલું સરસ પ્રોનાઉન્સિએશન છે છોકરાઓનું, બહુ સરસ છે. અમારા અચ્છા, આટલું નાનું બાળક. ઓકે, તો એ જ વસ્તુ છે. અહીંયા સર તમને ધીમે 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 અમે નીચેથી 3 દાદરા ચડી ગયા અને નીચે છેલ્લા દાદરાથી અમને વૃંદભાઈનો અવાજ આવતો હતો, એટલો આમ સ્પષ્ટ અને સરસ હતો. તો એક શિક્ષક જે હોય ને એનો અવાજ, એમાં ઠહરાવ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઉતાવળે બોલો ને તો વિદ્યાર્થીને ન સમજાય. તો વૃંદભાઈ પણ તમને બહુ સરસ શિક્ષા આપી રહ્યા છે. તો વૃંદભાઈ માટે આપણે જોરદાર તાળી બતાવીએ. અત્યારે તમને એમ લાગે છે ને કે ઘરે જઈને તમે થોડું થાક લાગતો હશે, 2 કલાક અહીંયા સતત બેસો છો, થાક લાગે છે થોડો? શું કરો છો ઘરે જઈ પછી? મોબાઈલ પત્તા રમો છો? અચ્છા, પછી બીજું કેરમ કેટલા લોકો રમે? તમે ત્યાં થોડું ફેરવો, છોકરાઓમાં ફેરવો. તે કેરમ રમો તમે? બસ તો એ રમો. તો સપોર્ટ કેટલા લોકો રમે? અરે વાહ, બહુ સરસ. તો એ જો ઉનો ઓકે. પછી હિંચકા ગરદર કેટલા લોકો રમે? દીકરીઓ બધી ગરદર રમે ને? હા, દીકરીઓ હોય ને તમારી તો પછી તો તમારે બધાએ આ જ કરવાનું છે. મોબાઈલને અડકવાનું નથી. જો મોબાઈલ અડકશો ને તમારા સોનલભાઈ તમને શીખવાડશે કે મોબાઈલ તમે લેશો શું થશે? તમને તમારો મેમરી પાવર જતો રહેશે, તમારી યાદશક્તિ જતી રહેશે, તમારા આંખે ચશ્મા આવી જશે. પછી શું કરશો તમે? એ ચશ્મીશ એવું રહેશે તમને. કોઈ ઈચ્છાથી ચશ્મા આવે? તમને ખબર છે મને ચશ્મા ક્યારે આવ્યા? 2 વર્ષ થયા ચશ્મા મને ચશ્મા નહોતા. કેટલા લોકોને સ્પેક્સ ઉભા થાય છે? ચશ્મા કેટલા લોકોને ઉભા થાવ? ચશ્માવાળા ઉભા થાવ. જેને અત્યારે પહેરેલા છે, ચશ્માવાળા ઉભા થાય. એમને પૂરું નથી પહેરેલા છે. જો 1 2 3 4 5 6 સિવાય કોઈ ચશ્મા જોઈએ? ચશ્મા જોઈએ નહીં ને? તો મોબાઈલનો યુઝ કરવાનો નહીં. બોલો જોરથી, મોબાઈલનો યુઝ કરવાનો. મમ્મી પપ્પા પાસે કેટલી વાર મોબાઈલ માંગવાનો? 1 કલાક. 1 કલાક માંગવાનો. પછી આપણે જવાનું જોઈ લો 67 મિનિટ થઈ જાય ને મમ્મી 1 કલાક થઈ ગયો હે ને? ઓકે, શું જોવાનું કરવાના? શું જોવાનું કીધું સરે? પછી હજુ કંઈ એડ કરું? હું પણ જોઉં છું. તમે કહો છો કાર્ટૂન જોઉં છું. કાર્ટૂન કેટલા લોકો જોવે છે? હું છે ને બહુ થાકી જાઉં ને, કંટાળી જાઉં ને, સ્ટ્રેસ તો હોઉં ને તો સોનલ મેડમને ખબર છે શું જોઉં છું? હું નળ સરોવર ને 4 કલાકની મુસાફરી હતી. મને બહુ કંટાળો આવતો ગાડીમાં. તો મેં કાર્ટૂન જોયું. હું હજી પણ કાર્ટૂન જોઉં છું. કારણ કે કાર્ટૂન શું કરે છે? આપણા માઇન્ડને બધી વસ્તુઓથી દૂર રાખે છે. તો કાર્ટૂન હંમેશા જોવાનું. સરસ સરસ સ્ટોરી, સરસ ગીતો સાંભળવાના, મ્યુઝિક સાંભળવાનું, બુક્સ વાંચવાની, હે ને? તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું અને બ્રજભાઈને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન કે બહુ સરસ એમનો પ્રોગ્રામ છે. શાંતિબેન અને નીલમબેન, ભૂમિકાબેન, 3 જણાને
તમે મોબાઈલ વાપરો છો? તો મોબાઈલનો સદુપયોગ કેવી રીતે કરવો? વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા, હે ને રીલ જોયા વગર ચાલે તમને? પણ આપણને રીલમાં સારી વસ્તુ મળે તેનો ફાયદો થાય. બરાબર, બધા જોરદાર સ્ટુડન્ટને માટે તાલીમ આપવાથી આપણે એવી રીત જોઈ કે જેના